हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું ઢોકળા 65। તો સુપર શૈલીયાથી હું દીપા, ચલો મારી સાથે મારા કિચનમાં બનાવીએ ઢોકળા 65, જેમાં સૌથી પહેલાં ઢોકળા બનાવીશું। ઢોકળા બનાવવા માટે 1 કપ ટુકડા ચોખા અને અડધો કપ જેટલી તુવેરની દાળ તમે જોઈ શકો છો। અહીંયા ટુકડા ચોખાને બદલે કણકીનો પણ ઉપયોગ કરી શકાય। દાળ અને ચોખાને એક બાઉલમાં લઈ લઈશું, બેઉને મિક્સ કરી દઈશું અને એને સરખી રીતે 2 થી 3 વાર પાણીથી ધોઈ લઈશું। ધોયા પછી એને 4 કલાક માટે ડબલ પાણીમાં પલાળી દઈશું। 4 કલાક પછી તમે જોશો દાણો સરસ રીતે ફૂલી ગયો છે। હવે એને મિક્સરના બાઉલમાં એકવાર ફરીથી ધોઈને લઈ લઈશું અને સાથે સાથે ક્રશ કરતી વખતે 3 થી 4 ચમચી જેટલું દહીં એડ કરીશું। દહીં સાધારણ ખાટું હોવું જોઈએ। દહીં અને દાળ ચોખાના મિશ્રણમાં વાટતી વખતે થોડું પાણી પણ એડ કરી શકાય। આપણે મિક્સરને દરદરું વાટવાનું છે। તો આ રીતે ઢોકળા સૌથી પહેલાં આપણે તૈયાર કરીશું અને પછી એમાંથી બનાવીશું ઢોકળા 65। તો મિક્સરમાં થોડુંક પાણી એડ કરી દરદરું આવી કન્સિસ્ટન્સી, ફ્લોઈંગ કન્સિસ્ટન્સી કહેવાય એવું આપણે વાટી લેવાનું છે। મેં લગભગ અડધો કપ જેટલું પાણી એડ કર્યું હતું। હવે બધા મસાલા કરી લઈએ, જેમાં અહીંયા મેં એડ કર્યું છે મીઠું, હળદર, થોડો હાથેથી મસળીને એડ કરવાનો છે અજમો અને લીલા મરચાંની પેસ્ટ। મસાલા બધા એડ કરી અને પછી આપણે આના ઢોકળા બનાવવાના છે। ફ્રેન્ડ્સ, ઢોકળા 65ની રેસીપી 1965માં ચેન્નઈમાં ઇન્વેન્ટ થઈ હતી અને એ પછી ઘણી બધી રેસીપી આવી, ગોબી 65, પનીર 65। બિંગ ગુજરાતી મને થયું ચાલો આપણે ઢોકળા 65 બનાવીએ। તો એ જ રીતે મેં રેસીપી ફોલો કરી ઢોકળા 65ની અને બહુ સરસ ટેસ્ટી બની। આ રીતે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો। ઢોકળામાં બધા મસાલા કરી અને ઇડલી શેપમાં એને ઉતારવાના છે। એટલે ઇડલીનું આ રીતે જે સ્ટેન્ડ હોય લઈ લેવાનું, જેને ગ્રીસ કરી લેવાનું છે અને એમાં આપણે બનાવવાના છે ઢોકળા। 2 પ્લેટ સરખી રીતે ગ્રીસ કરી અને ખીરું પાથરી દઈશું। ખીરું એડ કરતાં પહેલાં 5 ચમચી કરતાં પણ અડધો બેકિંગ સોડા લઈશું, એટલે ઢોકળા સરસ આપણા ફૂલેલા અને જાળીદાર બને। બધું સરખી રીતે મિક્સ કરી દઈશું। કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આ રીતની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી રાખવાની છે। ઇડલીનું ખીરું જે બનાવીએ એના કરતાં સાધારણ એવું ઢીલું, અને બસ હવે 2 પ્લેટમાં આપણે ખીરું એડ કરી ઢાંકી દઈશું। 20 મિનિટ માટે થવા દઈશું અને સરસ આપણા ફૂલેલા ઢોકળા તૈયાર થઈ જશે। ઢોકળા તૈયાર થઈ જાય એટલે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું, ઠંડા થાય એટલે। બહુ સરસ સોફ્ટ બન્યા છે। હવે એને સ્ક્વેરમાં પીસીસ કરી લઈશું। આ રીતે સ્ક્વેર પીસ કે પછી નાના મોટા તમને જે ગમતા હોય એ રીતે કરી શકો છો, પણ એઝ અ સ્ટાર્ટર સર્વ કરવું હોય તો તમે ટૂથપીકમાં આ રીતે આટલા પીસીસ કરશો તો સરસ રીતે એ ખાઈ શકાશે। હવે આપણે એની અંદર એડ કરીશું દહીં। દહીં અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું એડ કર્યું છે। તમે થોડુંક વધારે પણ એડ કરી શકો છો। 4 ચમચી સુધી મેક્સિમમ દહીં લઈ શકાય। ગાઢું હોય તો તમારે થોડુંક વધારે એડ કરવું પડશે। હવે આપણે એની અંદર એડ કરી દઈશું બેસન, એટલે કે ચણાનો લોટ, જે 3 ચમચી જેટલો એડ કરવાનો છે। ઢોકળા પર દહીં અને ચણાના લોટનું સરસ કોટિંગ થઈ જવું જોઈએ, એટલે આ 2 વસ્તુ આપણે 2 હાથથી સરખી રીતે ભેગી કરવાની છે અને ઢોકળા ઉપર સરખી રીતે કોટ કરવાની છે। દહીં સાધારણ ખાટું લેવાનું, વધારે પડતું ખાટું નહીં લેવાનું। હવે આપણે આ જે કોટ કરેલા ઢોકળા છે એને કઢાઈમાં ડીપ ફ્રાય કરવાના છે। તો ફ્રેન્ડ્સ, રેસીપીમાં જે ઢોકળાનું ફાઇનલ લુક છે એ એટલું બધું ટેમ્પટિંગ હોય છે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય છે। ગુજરાતી ઢોકળા તો બનાવતા જઈએ, પણ આ રીતે ઢોકળા 65 ક્યારેક ટ્રાય કરી શકાય। ગેસ્ટ આવે તો સ્ટાર્ટરમાં પણ બહુ સરસ લાગે, કાં પછી સાંજે ચટપટું ખાવાનું મન થયું હોય તો પણ બનાવી શકાય। મીડિયમ હોટ ઓઇલમાં બધા ઢોકળા આ રીતે તળી લેવાના છે। સરસ ગોલ્ડન કલરના થાય એ રીતે આપણે ફ્લિપ કરતા જવાનું છે, ફેરવતા જવાનું છે અને એને તળી લેવાના છે। સરસ રીતે ગોલ્ડન તળી અને આપણે ઢોકળાને એક ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈશું। બધું જ જે એક્સ્ટ્રા ઓઇલ છે એ ડ્રેન કરી લઈશું। હવે આપણે ઢોકળા તો આપણા તૈયાર છે, એક સરસ મજાનો તડકો અને એક સોસ બનાવી લઈએ જે ઢોકળાને એકદમ ટેમ્પટિંગ બનાવશે। જોઈ શકો છો તમે, મેં રાઈ લીધી છે, લસણની કળીઓ 6 થી 8 જેટલી બારીક સુધારીને લીધી છે, લીલું મરચું લીધું, કડી પત્તા, લાલ મરચું અને 3 ચમચી જેટલું દહીં ફરીથી આપણે લેવાનું છે। મસાલાના ડબ્બામાંથી આપણે મીઠું, મરચું, ધાણા જીરું અને હિંગ લેવાની છે।
2 ચમચી જેટલું તેલ કઢાઈમાં લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે સૌથી પહેલાં રાયદાના એડ કરી લઈશું. રાયદાના થોડા ફૂટે એટલે એમાં આપણે એડ કરી લઈશું કઢી પત્તા, લાલ મરચું, હિંગ. સરસ મજાનો વઘાર કરવાનો છે. મારી પાસે કઢી પત્તા થોડા ડ્રાય થઈ ગયેલા હતા, પણ બને તો ફ્રેશ લેજો, કલર સરસ દેખાશે. લસણની કળીઓ થોડી સાંતળી લઈશું. લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. સાથે લીલું મરચું પણ થોડું મેં સાંતળી લીધું છે. હવે આપણે દહીં જે છે એ 2 થી 3 ચમચી જેટલું એ એડ કરી લેવાનું છે. દહીં એડ કરીને તરત સરસ રીતે હલાવી દેવાનું છે. દહીં થોડું ઘણું ફાટી જાય તો એનું ટેન્શન નથી કરવાનું. બીજા મસાલા કરી લઈશું, જેમાં આપણે એડ કરી લઈશું લાલ મરચુંનો પાવડર, ધાણા જીરુંનો પાવડર, થોડું મીઠું. મસાલા જે રીતે ખાતા હોય, મરચું જે રીતે વધારે પડતું તીખું ગમતું હોય તો થોડું વધારે પણ એડ કરી શકો છો. પ્રમાણસર ટેસ્ટ પ્રમાણે મસાલા ઓછા વધતા એડ કરી શકાય. બહુ સરસ કલર એકદમ દેખાઈ રહ્યો છે. આ રેડ જે સોસ બન્યો છે એમાં આપણે ફ્રાય કરેલા ઢોકળા 65 એડ કરી લઈશું. બધું મિક્સ કરી દઈશું અને એક ફાઇનલ ટોસ આપી અને આપણા ઢોકળા 65 રેડી થઈ જશે. તો બહુ જ ચટપટા અને બહુ જ સરસ એઝ અ સ્ટાર્ટર તમે સર્વ કરી શકો છો ઢોકળા 65. આ રીતે ઇડલી 65, પોટેટો 65, પનીર 65, ગોબી 65 બનાવી શકાય છે. પણ આ જે ઢોકળા 65 છે એમાં થોડું આપણું ગુજરાતી ટ્રેડિશન પ્રમાણે મેં કઢી પત્તા, મસ્ટર્ડ સીડ એટલે કે રાયદાના બધું એડ કરી અને આપણા ટચમાં ગુજરાતી ટચમાં બનાવ્યું છે. તો ચોક્કસ આ એક રેસીપી ટ્રાય કરવા જેવી. થેન્ક